વિક્ટરી વોઇસ એટલે કે એક જર્ની, એક વાત જે તમારી સમક્ષ મૂકવાની હોય છે. કેન્સરની જ્યારે પણ વાત કરીએ એ વખતે પછી હું હોઉં કે તમે હો, આપણે બધા જ ગભરાઈ જઈએ છીએ જ્યારે કેન્સરનું નામ પડે છે. જાણતા અજાણતા કેન્સરનો ભોગ બનતા લોકો જે છે એમની લાઈફ જે છે ખૂબ જ સંઘર્ષભરી બની જાય છે. અને આ સંઘર્ષભરી જર્નીમાં જ્યારે સાચા એક્સપર્ટનું માર્ગદર્શન મળે, એક ફેમિલીનો સપોર્ટ મળે, એક સાચી હોસ્પિટલ કે જ્યાં બધી જ ફેસિલિટીઝ અને સર્વિસીસ અવેલેબલ છે, જો એનું આપણને સ્થાન મળી જાય અને આ બધી સપોર્ટ સિસ્ટમથી જો આપણે આ જર્નીમાં આગળ વધીએ તો કદાચ જે છે એક વિક્ટરી જે છે, એક વિજય જે છે કેન્સરની ઉપર આપણે મેળવી શકીએ. અને આવી જ એક સરસ વાત લઈને આજે તમારી સમક્ષ આવ્યા છે. આપણી સાથે જોડાયા છે રોહિતભાઈ, જેઓ મોરબીથી બિલોંગ કરે છે અને એમની સાથે એક એમની જર્ની જે છે આખી ઓરલ કેન્સરની જર્ની, જ્યારથી ડાયગ્નોઝ થયું ત્યારથી એક જર્ની અને મેરેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર જયેશ પટેલને મળવા સુધીની એક વાત અને ત્યાર પછી હવેની એમની જે લાઈફ છે બધી જ વસ્તુઓ વિશે આજે આપણે એમની પાસેથી જાણીશું. રોહિતભાઈ, થેન્ક યુ સો મચ કે તમે આજના અમારા એપિસોડમાં અમારી સાથે જોડાયા. ખરેખર આજે એવું થાય કે તમારી આ જર્ની જે છે ખૂબ જ જે છે સંઘર્ષભરી રહી હશે. સૌથી પહેલા હું જાણવા માંગીશ કે જે ઓરલ કેન્સર તમને ડાયગ્નોઝ થયું એ ક્યારે થયું? મેડમ, આજથી 1.5 વર્ષ પહેલા જ્યારે મારે મોઢામાં ચાંદુ પડેલું, તો હું હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયેલો. ત્યારે મને ડોક્ટરે એવું કીધેલું કે આમાં આપણે બાયોપ્સી કરાવવી પડશે. બરાબર. એટલે ત્યારે મને આની કઈ ખબર પણ નહોતી કે બાયોપ્સી એટલે શું કહેવાય. પછી ત્યારે મને ડોક્ટરે કીધું કે આપણે થોડુંક આપણે કેન્સર આ તે એના વિશે મને સમજાવ્યું. એટલે પછી મેં હિંમતથી બાયોપ્સી કરાવી. પછી એમાં 4 દિવસ પછી રિપોર્ટ આવ્યો. ત્યારે એ લોકોએ મને ડોક્ટરે એમ કીધેલું કે આમાં આપણે થોડીક અસર આવે છે. ઓકે, આગળ આપણે થોડાક રિપોર્ટ કરાવશું. બરાબર. તમે રાજકોટ કેન્સર સર્જનને મળો. ત્યારે પછી હું રાજકોટ કેન્સર સર્જનને બતાવવા ગયો. બરાબર. પણ પછી મને એક જગ્યાએથી એવો રેફરન્સ મળ્યો કે અમદાવાદમાં આપણે સિમ્સ હોસ્પિટલ છે, ત્યાં જયેશ પટેલ કરીને છે. બરાબર. કેમ કે અમારે મોરબીમાં એક અમારા રિલેટિવમાં 3 વર્ષ પહેલા ઓપરેશન એને કરાવેલું હતું અહીંયા. એટલે પછી હું અને મારી સાથે મારા ફેમિલીમાં મારા શાળા છે, અમે બંને સાથે અહીંયા આવીને જયેશ પટેલ સાથે અમે મળવા એપોઇન્ટમેન્ટ લીધી. બરાબર. એટલે અમે જયેશ પટેલને મળ્યા સાહેબને. એટલે સાહેબે અમને સારું એવું પોઝિટિવ સમજાવ્યું કે તમને આ ડાબા સાઈડના ગાલ, લેફ્ટ સાઈડના ગાલ ઉપર અને જડબામાં કેન્સરની અસર છે, એટલે તમે આના રિપોર્ટ કરાવો. બરાબર. એટલે પછી આપણે એના બધા રિપોર્ટ કરાવ્યા, જે સીટી સ્કેન છે, પછી આ બ્લડના રિપોર્ટ છે. બરાબર. આ બધા રિપોર્ટ કરાવ્યા પછી સાહેબે એમ કીધું કે 3 અથવા 4 સ્ટેજનું કેન્સર છે, ગભરાવાની કઈ જરૂર નથી. હવે તમારી અત્યાર સુધીની રોહિતભાઈ જે મેં જર્ની સાંભળી કે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને ખબર પણ ના હોય કે આ ટેસ્ટ જે છે શેના માટે કરાવવામાં આવે છે, અને પછી ડાયગ્નોઝ થાય અને ત્યાંથી લઈને એક જર્ની શરૂ થાય કે હવે મને એક સાચા એક્સપર્ટ મળે, એક એવી હોસ્પિટલ મળે કે જ્યાં એક્સપર્ટ્સ હોય, બધી ફેસિલિટી હોય. રોહિતભાઈ, જો તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય કે કેન્સર થવાના ઘણા બધા કારણો છે. કદાચ એવું બને કે હેરિડિટરી ફેક્ટર જે છે ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબલ હોય. ઘણા બધા વ્યસનો એવા છે જે કેન્સર તરફ વ્યક્તિને દોરી જાય છે. જો આપના કેસમાં ડોક્ટર જયેશ પટેલ સાથેની વાતચીત પછી કઈક એવું કારણ જે છે એ મૂળભૂત કારણ બન્યું હોય ઓરલ કેન્સર થવાનું, ને જો આપ અમારી સાથે શેર કરી શકો. પેલા તો હું આપના માધ્યમથી બીજાને એ પણ સંદેશો આપવા માંગુ છું કે ધૂમ્રપાન છે, પાન મસાલો, ગુટકા, પાન મસાલા એનાથી દૂર રહે તો સારું. બહુ સાચી વાત છે. અને મને પણ એ વસ્તુની થોડી બધી ટેવ હતી. એક્ઝેક્ટલી. કે હું થોડું તમાકુનું સેવન કરતો. એટલે મને સાહેબ સાથે મારે ચર્ચા થઈ, એ લોકોનું પણ કહેવાનું એવું થયું કે તમાકુના હિસાબે મોઢામાં ચાંદુ પડ્યું હશે અને એમાં કેન્સરના સેલ આપને મળી આવેલ છે. બરાબર છે. બાકી ઓકે, રોહિતભાઈની વાત પરથી અહીંયા હું એમને અટકાવવા માંગીશ અને એક સરસ મજાનો એક સંદેશ જે છે તમારા સુધી પહોંચાડવા માંગીશ કે સૌથી પહેલા તો રોહિતભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે જે કારણ જે છે આપણી સમક્ષ મૂક્યું અને કદાચ એ સમાજ માટે જે છે અવેરનેસનું એક માધ્યમ બની શકે કે તમે જ્યારે કોઈ પણ એડિક્શન સાથે વ્યક્તિ સંકળાય છે અને એડિક્શન પછી એટલું બધું એ વ્યક્તિ માટે અનિવાર્ય બની જાય છે કે એ વ્યક્તિ એડિક્શનને છોડી નથી શકતો. એ પછી ધૂમ્રપાન હોય, તમાકુનું સેવન હોય અને ક્યાંક ને ક્યાંક આ બધા જ વ્યસનો જે છે એ કેન્સર તરફ દોરી જાય છે. રોહિતભાઈ, પછી જયેશ સર સાથેની તમારી વાતચીત અને પછી આગળનો નિર્ણય જે લેવામાં આવ્યો છે એ જર્ની કેવી રહી? એટલે તે દિવસે અમે અહીંયા પછી આવ્યા, જયેશ સર સાથે અમે 20 થી 30 મિનિટ ચર્ચા કરી. એને અમને કીધું કે આપણે સર્જરી કરી નાખી.
પછી અમે નિર્ણય લઈ લીધો ઘરે જઈને સાંજે કે ભાઈ બરાબર. આપણે સિમ્સ હોસ્પિટલ લઈ એમાં જયેશ સાહેબ સાથે જ આપણે ઓપરેશન કરાવવાનું છે. બરાબર. અમે બીજા દિવસે એપોઇન્ટમેન્ટ બુક કરી. અચ્છા, હા, 3 તારીખે અમે આવ્યા અને 4 તારીખે સવારમાં મારું ઓપરેશન હતું. બરાબર. પછી 7-8 કલાક પછી હું બહાર આવી ગયો ઓપરેશન થિયેટર માંથી. 12 બરાબર. કલાક હું નોર્મલ હતો સાવ. બરાબર છે. એટલે જે ત્વરિત નિર્ણય લેવો હા, પડ્યો હા, એમાં હા. એવું કહી શકાય કે જે પણ કન્સર્ન ડોક્ટર છે, હા. આપના આજના કેસીસમાં ડોક્ટર જયેશ પટેલ, કે જેમની પરનો એક ટ્રસ્ટ, હા. અને તમે કહ્યું એ પ્રમાણે કે ફેમિલી સાથે બસ ડિસ્કશન હા. કરી અને પછી તરત જ નિર્ણય લીધો કે બીજે દિવસે જે છે મારે સર્જરી માટે જવું છે. હા. અને આ જર્નીમાં સતત ફેમિલી મેમ્બર્સ માંથી કોણ કોણ આપની સાથે રહ્યું ને એક સપોર્ટ સિસ્ટમ કેવી બની રહી? ફેમિલી મેમ્બરમાં મારા ઘણા બધા ફ્રેન્ડ છે. મારા શાળા સાહેબ છે, બરાબર. ત્યારથી અત્યાર સુધીની 1.5 વર્ષની તમારી સાથે જર્નીમાં સાથે. મારી સાથે જ હોય છે. મારા હમ. જીજાજી હતા. બરાબર. એટલે ફેમિલી સપોર્ટ તો બહુ સારો હતો. અને થોડી બધી આ વસ્તુ એવી છે મેડમ, આમાં આ નામ સાંભળે ને ત્યારે માણસને 50% હિંમત ભાંગી મેં જાય. જ કહ્યું એક્ઝેક્ટલી કે નામ કેમ કે- સાંભળતાની સાથે જ હા. આપણે એવું થાય કે હવે જીવન ક્યાંક ખોઈ બેઠા હા, આપણે. કોઈ બેઠા એમ. હમ. પણ મારો એક સંદેશ છે કે આની સામે ગભરાવ નહીં. બરાબર છે. આની સામે તમે અડગ રહો અને હમ. હિંમતથી આનો સામનો કરો. બરાબર. પછી થોડી ઘણી હિંમત બાકી રહેતી હતી તો આપણે સાહેબે બહુ હિંમત સારી આપી. શું વાત છે. હા, જયેશ સાહેબે. એટલે સરસ. અને તમારો સ્ટે જે છે મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં કેટલા દિવસનો રહ્યો? અને જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં આપણે ટ્રીટમેન્ટ લેતા હોય કે એડમિટ થયા હોય ત્યારે એક્સપર્ટની સાથે સાથે એક આખો સ્ટાફ છે અથવા સર્વિસીસ છે, તો એ તમારો અનુભવ જે છે 5 થી 6 દિવસનો અમારી હોસ્પિટલ હા. સાથે એ કેવો રહ્યો? બસ અમે પાંચ દિવસ અમે રોકાણા હતા. બરાબર. અમે 6થા દિવસે સાહેબે રજા આપી દીધી. હમ. આનો સ્ટાફ એ બહુ સારું હતું. એટલે તમારી એ જે આખી જર્ની છે તે ખૂબ જ સરળ બની ગઈ હા, એક સરળ. સાચા એક્સપર્ટ અને એક હા. હોસ્પિટલની હમ. સાથે રહેવાથી. અને એ પછી તમે કહ્યું એ પ્રમાણે કે લગભગ ખાસા વખતથી તમે ફોલોઅપ માટે હા, સર હા. પાસે રેગ્યુલર આવો છો, તો એ ફોલોઅપની જર્ની જે છે કેવી છે કે સર પાસે કયા પ્રકારનું ગાઈડન્સ, દવાઓ કઈ રીતની તમારે એને હા, જે છે? તેના પછી આપણે ઓપરેશન સર્જરી કરાવી તે પછી 1 મહિના પછી સાહેબે આપણે રેડિયેશન થેરાપીનું કહેલું. ઓકે, બરાબર. હા. કેમ કે આ ઓરલ કેન્સરમાં બહુ જરૂરી છે. બરાબર છે. આપણે પછી રાજકોટ રેડિયોથેરાપી લીધેલી. 1 મહિનો આપણે એ ટ્રીટમેન્ટ આવેલી. પછી હમ. દર 2 મહિને 3 મહિને આપણે સાહેબ પાસે ચેકઅપમાં બરાબર. આવતા. હમ. પણ બધું નોર્મલ લાઈફ. આપણે બરાબર છે. 1 મહિનો થોડીક તકલીફ પડી ખાવા પીવામાં, પછી બરાબર. આપણી લાઈફ સાવ નોર્મલ. પેલા બરાબર જે છે. સર્જરી પહેલાની જે લાઈફ હતી હમ. એ જ સેમ એવી લાઈફ જ normal હતી. ફરીથી હા, થઈ. એ જ નોર્મલ લાઈફ. શું વાત છે રોહિતભાઈ, એટલે તમારી આખી જર્ની જે છે ખૂબ જ મોટિવેટિંગ છે. હા. અને લાસ્ટમાં હું એટલું પૂછવા માંગીશ કે આપણી સાથે જે પણ વ્યુઅર્સ જોડાયા છે એમને તમારે કોઈક સંદેશ આપવો હોય આપના તરફથી, આપને જે અનુકૂળ લાગે, જે શબ્દો તમે શેર કરવા માંગતા હોય તમે કરી શકો છો. આપણે એ જ કહેવાનું છે કે પેલા વ્યસનથી દૂર રહો. વ્યસનથી દૂર અને રહો. જો આ વસ્તુ થાય હમ. તો આ એક આપણે એક લાઈફનો એક પાર્ટ કહેવાય. આનાથી તમે ડરો નહીં. બરાબર. આનાથી તમે આગળ વધો. અને જે કાંઈ પણ હોય, કદાચ આ તકલીફ આવી હોય હમ. તો મારે કોઈ સિમ્સ હોસ્પિટલ છે, એનો ઘણા બધા અનુભવી ડોક્ટર છે, હમ. એની તમે સલાહ લઈ શકો છો. હમ. અને ઓરલ કેન્સરમાં મારા અનુભવ પ્રમાણે સર્જરી આનું એક જ રસ્તો છે. એકમાત્ર એકમાત્ર ઉપાય છે. રસ્તો. ખૂબ જ સાચી વાત છે. રોહિતભાઈની આજે જર્ની સાંભળીને ઘણું બધું જ જે છે આપણને જાણવા મળ્યું અને એક સરસ મજાનો મેસેજ પણ એમણે કન્વે કર્યો કે બને ત્યાં સુધી વ્યસનથી દૂર જ રહો કે જેથી આવા કોઈ પણ ગંભીર પરિણામો જે છે એને આપણે ભોગવવા ના પડે. અને કદાચ એવું બને કે જાણતા અજાણતા તમે કોઈ પણ એવા ડિઝીઝથી સફર થઈ રહ્યા છો ત્યારે મહત્વનું પાસું એમણે કહ્યું એ પ્રમાણે કે ડિમોટિવેટ બિલકુલ નથી થવાનું, મનોબળ જે છે ખૂબ જ મક્કમ રાખવાનું છે. અને આ જર્નીમાં એક સાચા એક્સપર્ટ, એક સારી હોસ્પિટલ કે જ્યાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે અને ફેમિલીનો સપોર્ટ, આ ખૂબ જ અગત્યનું બની રહે છે. સો થેન્ક યુ સો મચ રોહિતભાઈ, તમે આ એપિસોડમાં અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ.